કેમ છો વિદ્યાર્થી મિત્રો? હવે આપણે ચેપ્ટર નંબર 9 સવર્ગ સંયોજનમાં આગળનો એક ટોપિક છે, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે બોર્ડ માટે પ્લસ આગળની થિયરીઓ સમજવા માટે. ટોપિકનું નામ છે સવર્ગ સંયોજનનું આઈયુપીએસી નામ. હવે આપણે અહીં સવર્ગ સંયોજનના સૂત્ર આપેલા હોય અને સૂત્ર ઉપરથી એનું આઈયુપીએસસી નામ કરવાનું થશે, અથવા એનાથી વિરુદ્ધ હોય. તમને આઈયુપીએસસી નામ આપ્યું હોય અને એના ઉપરથી આપણે એનું સૂત્ર બનાવવાનું થાય. તો તમને ટેક્સ્ટ બુકની અંદર પેજ નંબર 248 ઉપર આ ટોપિક સ્ટાર્ટ થાય છે. 249 પેજ નંબર પર 9.3.1 એ શું છે કે તમને કોઈ નામ આપેલું હોય અને નામ ઉપરથી સૂત્ર કઈ રીતે બનાવવું એ એના મુદ્દાઓ છે. એની નીચે શું છે, તમને કોઈ સૂત્ર આપ્યું હોય સવર્ગ સંયોજનનું અને એના ઉપરથી એનું આઈયુપીએસસી નામકરણ કરવું. તો પહેલા આપણે એ જ ભણીશું. 9.3.2 એક કેન્દ્રીય સવર્ગ સંયોજનનું નામ આપવાના નિયમો. નિયમો બોર્ડની એક્ઝામમાં નથી પૂછાતા, પણ નિયમો દરેકે દરેક સમજવા પડે. જો નિયમો ખ્યાલ હોય તો જ આપણે કોઈ પણ સંયોજનનું આઈયુપીએસસી નામકરણ કરી શકાય. જેવી રીતે ધોરણ 11 ની અંદર ઓર્ગેનિકમાં હતું એ જ પ્રમાણે અહીંયા કેટલાક નિયમો આપેલા છે. તો જો વન બાય વન નિયમોને આપણે સમજતા જઈએ. એક ઉદાહરણ દ્વારા અહીંયા હું તમને સમજાવીશ કે જો મારી પાસે કોઈ એક સંયોજન છે K4FeCN6 આવું સૂત્ર આપ્યું હોય, આનું આઈયુપીએસસી નામકરણ કરવું છે. તો પહેલું કામ શું કરવાનું, આ જે સંયોજન છે એ સંયોજનનું આયનીકરણ કરવાનું. તો આપણે વર્નરના સિદ્ધાંતમાં પણ ભણી ગયા કે આયનીકરણ કરો એટલે અહીંયા પોટેશિયમ K+ આયન બનશે. ચલો બેલેન્સ કરો એટલે K કેટલા છે 4, તો અહીંયા 4 K+ આયન બન્યા. હવે આ જે આખી સ્પીસીસ છે એને સવર્ગ સ્પીસીસ કહીશું. તો FeCN6 આના ઉપર વીજભાર આવશે -4. કેમ? તો આ જે સંયોજન છે એ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ છે. જો આ સંયોજનમાં ધન વીજભાર 4 એકમ હોય તો ઋણ વીજભાર શું થશે -4 એકમ. તો FeCN6 -4 એને સવર્ગ સ્પીસીસ કીધું હતું આપણે. અને આ K+ જે સ્ક્વેર બ્રેકેટની ચોરસ કૌંસની બહારના જે આયનો હોય તેને આપણે પ્રતિ આયન કહીએ છીએ. અગાઉ પણ એની ચર્ચા આપણે કરેલી છે. કાઉન્ટર આયન અને કોઓર્ડિનેશન સ્પીયર્સ. હવે પહેલો નિયમ શું કહે છે, સવર્ગ સંયોજનનું આઈયુપીએસસી નામકરણ કરતી વખતે તમારી પાસે બે આયન હોઈ શકે. એક ધન આયન હોય અને બીજો ઋણ આયન હોય. તો સૌપ્રથમ ધન આયનનું નામ આપવું, ત્યારબાદ ઋણ આયનનું નામકરણ કરવું. નિયમ નંબર 1 લખીએ છીએ. સવર્ગ સંયોજનના આઈયુપીએસસી નામકરણમાં સૌપ્રથમ ધન આયનનું નામ અને ત્યારબાદ ઋણ આયનનું નામકરણ કરો. પોઈન્ટ નંબર 2. ચલો આ સંયોજનની અંદર આપણને એટલો તો ખ્યાલ છે કે ભાઈ આ K+ એટલે પોટેશિયમ, આ પોટેશિયમ ધન આયન છે એટલે મેં લખી દીધું પોટેશિયમ. ચલો આ ધન આયનનું નામકરણ મારે અહીંયા પૂરું થઈ ગયું, પોટેશિયમ. તો બીજું સ્ટેપ આગળ શું કીધું, ઋણ આયનનું નામકરણ કરવું. હવે આ ઋણ આયનની અંદર બે વસ્તુ છે. અગાઉ પણ આપણે ઘણી બધી વખત ચર્ચા કરી કે ઋણ આયનમાં હંમેશા અથવા આવો જે સવર્ગ સ્પીસીસ હોય એમાં હંમેશા બે વસ્તુ હોય.
એક તો ધાતુ હશે અને બીજું શું હશે? આ લિગેન્ડ હશે. હવે આમાં શું કરવામાં આવે છે? તો તમારી પાસે જો ઋણાયન સંકીર્ણ ઋણાયન હોય તો એના અંદર પ્રથમ લિગેન્ડ નું નામ અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે લખવું. અહીંયા એક જ લિગેન્ડ છે એટલે કોઈ ટેન્શન નથી, પણ અમુક વખતે શું થતું હોય છે? હેટ્રોલિપ્ટિક. આપણે લાસ્ટ પિરિયડમાં ભણી ગયા હતા હોમોલેપ્ટિક અને હેટ્રોલેપ્ટિક. હેટ્રોલેપ્ટિકમાં શું હોય? એક કરતા વધારે પ્રકારના જુદા જુદા પ્રકારના લિગેન્ડ્સ જોડાયેલા હોય છે. સાયનાઇડ પણ હોય, પાણી પણ હોય, એમાઇન પણ હોય. તો ત્યારે શું કરવું? કયા લિગેન્ડને આગળ લખવું? તો જેવું ઓર્ગેનિકમાં છે એવું જ અહીંયા છે કે અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે જે લિગેન્ડનું નામ આગળ આવતું હોય તેને સૌ પ્રથમ લખવું. બરોબર. તો બીજો પોઈન્ટ અહીંયા આપણે લખીશું સવર્ગ સ્પીસીસમાં સૌપ્રથમ લિગેન્ડનું નામ અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે લખી ત્યારબાદ ધાતુનું નામ લખવું. ક્લિયર? તો હવે આપણે લિગેન્ડનું નામ અહીંયા લખવું પડશે. પોટેશિયમ તો લખી નાખો. હવે આનું નામકરણ કરવા માટે આ લિગેન્ડ. તો અહીંયા એક ત્રીજો પોઈન્ટ સમજજો. જો લિગેન્ડ ઋણ વીજભારિત હોય, કેવો હોય? ઋણ વીજભારિત હોય તો લિગેન્ડના નામની પાછળ ઓ પ્રત્યય લગાડવું. જો લિગેન્ડ અંદર ઋણ વીજભારિત હોય તો તમારે લિગેન્ડના નામની પાછળ ઓ પ્રત્યય લગાડવું પડે. ક્લિયર? તો અહીંયા આપણને ખબર છે કે ભાઈ સાયનાઇડ, તો સાયનાઇડ Cn- આ ઋણ વીજભારિત છે, તો આનું નોર્મલી નામ શું થાય છે? સાયનાઇડ. હવે તમે જ્યારે IUPAC નામકરણ કરો સવર્ગ સંયોજનનું, તો આ સાયનાઇડ પ્લસ O એટલે સાયનાઇડો, આનું નામ શું થઈ જશે? સાયનાઇડો. ક્લિયર? ચલો અહીંયા સંખ્યા કેટલી છે એ પણ દર્શાવવું પડે. અહીંયા સંખ્યા છે 6. તો જેવી રીતે આપણે ઓર્ગેનિકમાં કહીએ છીએ કે જો 6 હોય તેને શું કહીશું? હેક્ઝા. એક હોય તો મોનો, એક માટે આપણે નોર્મલી લખતા નથી, પણ એક હોય તો મોનો, ડાય, ટ્રાય, ટેટ્રા, પેન્ટા, હેક્ઝા. 6 એક જ સરખા લિગેન્ડ છે એટલે અહીંયા શું લખીશું આપણે? હેક્ઝા સાયનાઇડો. ક્લિયર? તો એ લિગેન્ડનું નામ આપણે લખી દીધું. તો અહીંયા સુધી આપણું નામ કમ્પ્લીટ થયું, હજી પૂરું નથી થયું. પોટેશિયમ હેક્ઝાસાયનાઇડો. તો અહીંયા પણ આપણે થોડા મુદ્દાઓ લખી દઈએ. તો જો લિગેન્ડ ઋણ વીજભારિત હોય તો લિગેન્ડના નામની પાછળ ઓ પ્રત્યય લગાડવો. ક્લિયર? દાખલા તરીકે કઈ રીતે? તો બે ચાર એક્ઝામ્પલો આપી દઈએ કે ભાઈ Cn- હોય તો આની પાછળ શું થઈ જશે? સાયનાઇડો. પછી Cl- હોય તો ક્લોરાઇડો. F હોય તો માઇનસમાં હોય તો ફ્લોરાઇડો. Br- હોય તો બ્રોમાઇડો. પછી NO3- હોય તો નાઇટ્રેટો, નાઇટ્રેટ છે એટલે નાઇટ્રેટો. SO4- હોય તો સલ્ફેટો. બરાબર? તો આવી રીતે આ બધા ઋણ વીજભારિત લિગેન્ડ છે. તો ઋણ વીજભારિત લિગેન્ડની પાછળ તમારે શું કરવું? ઓ પ્રત્યય જોડવું. હવે આમાં અમુક લિગેન્ડ તટસ્થ, અમુક અપવાદ છે. તો અપવાદને પણ આપણે અહીંયા મેન્શન કરીશું. જો અપવાદ, તો અપવાદમાં તમારે 2 કે 3 જેવા છે કે જો લિગેન્ડ તરીકે
H2O હોય, બરોબર, તો એકવા લખવું, અને પછી પાણીઓ ના લખાય, H2O એટલે પાણી, પછી પાણીઓ, કારણ કે આ તટસ્થ છે, તટસ્થ માટેના જે લિગેન્ડના નામ હોય તેમાં O પ્રત્યય જોડવામાં આવતો નથી. O પ્રત્યય ફક્ત ને ફક્ત કોના માટે જોડીએ છીએ આપણે? ઋણ વીજભારિત માટે. એટલે પાણી છે તો એના માટે ઇક્વા વાપરવાનું. પછી NH3 હોય તો એના માટે એમાઇન. પછી આના માટે એવું નહીં લખવાનું એમોનિયો, NH3 એટલે એમાઇન. પછી એક CO, CO તો આપણને ખબર જ છે, કાર્બોનિલ. અને એક NO, નાઇટ્રોસિલ. NO એટલે શું થશે? નાઇટ્રોસિલ. તો આ બધા અપવાદ રૂપ છે. H2O દેખાય તો એક્વા નામ લખવાનું, NH3 દેખાય તો અમાઇન, CO દેખાય તો કાર્બોનિલ, NO દેખાય તો નાઇટ્રોસિલ. લિગેન્ડનું નામકરણ થશે. ક્લિયર? એના પછી ચોથો પોઈન્ટ લખીશું અહીંયા. જો એક જ સરખા લિગેન્ડની સંખ્યા 2, 3, 4, 5 કે 6 હોય તો અનુક્રમે સુપૂર્વક લગાડવા. જો એક જ સરખા લિગેન્ડની સંખ્યા 2, 3, 4, 5, 6 હોય તો અનુક્રમે પૂર્વક તરીકે 2 હોય તો શું લગાવવું? ડાય. 3 હોય તો શું લગાવવું? ટ્રાય. 4 માટે ટેટ્રા, 5 માટે પેન્ટા અને હેક્ઝા લગાડવા. તો એક આ ચોથો પોઈન્ટ અહીંયા થશે. ક્લિયર? હવે તમારે એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે અહીંયા તો આપણે નોર્મલ લિગેન્ડ હતું, કોઈ શાખાઓ છે જ નહીં સાયનાઇડ ને, પણ અમુક વખતે શું થશે? શાખીય લિગેન્ડ આવશે. તો શાખીય લિગેન્ડ કોને કહેવાય? એક ઉદાહરણ તમને આપું છું. શાખીય લિગેન્ડ અથવા ઓર્ગેનિક લિગેન્ડ હોય એમાં મોટા ભાગે શાખાઓ પડતી હોય. ફોર એક્ઝામ્પલ EN આપ્યો તમને, તો ચલો EN નું ફૂલ નેમ શું થશે? ઇથેન 1,2-ડાયમાઇન. ક્લિયર? જેનું બંધારણ થતું હતું CH2 CH2 NH2 NH2. આ EN છે, ઇથેન 1,2-ડાયમાઇન. હવે આ જે લિગેન્ડ છે આ એની મૂળ આખી બ્રાન્ચ થઈ, મૂળ શાખા થઈ. એને પણ પાછી અહીંયા શાખાઓ છે, એટલે આવા લિગેન્ડને શાખીય લિગેન્ડ કહેવાય. તો શાખીય લિગેન્ડમાં હંમેશા ઓલરેડી આવું લગાવેલું જ હશે, ડાય, પેન્ટા, ટેટ્રા, બરોબર, વગેરે લગાવેલું જ હશે. જો ઇથેન 1,2-ડાય, તો ઓલરેડી એક વખત ડાય આવી ગયું. તો શાખીય લિગેન્ડની સંખ્યા દર્શાવવા માટે આપણે ડાય, ટ્રાય, ટેટ્રા, પેન્ટા, હેક્ઝા નથી વાપરતા. એના માટે અમુક પ્રિફિક્સ અલગ હોય છે એ હું લખું છું, અમુક પૂર્વકો અલગ આવે છે એવું લખું છું. તો આ એક પોઈન્ટ અહીંયા લખીશું. શાખીય લિગેન્ડની સંખ્યા દર્શાવવા જો 2 હોય તો 20. હવે ધારો કે કોઈ સંયોજનની અંદર આવું છે PT EN ટ્વાઇસ, EN 2 છે એટલે તમારા 20, 2 માટે શું લખવાનું? 20. પછી કૌંસમાં આખું નામ લખી દેવાનું. EN નું આખું નામ આ થશે, ઇથેન 1,2-ડાયમાઇન. આખું નામ લખી દેવાનું, ઇથેન 1,2-ડાયમાઇન. એટલે આવી રીતે લખવામાં આવે છે. 20 કેના માટે લખ્યું? 2 માટે. તો 2 હોય તો 20, 3 લિગેન્ડ હોય તો 30, 30 નહીં 30, અને 4 લિગેન્ડ હોય તો ટેટ્રાકીસ પૂર્વક લગાવો. તો એક નિયમ આ છે શાખીય લિગેન્ડની અંદર, આ વસ્તુ ખાસ ધ્યાન રાખવી. હમણાં આપણે એક ઉદાહરણ પણ તમને આપેલું છે, એ પણ જોઈશું અંદર.
જો આનું નામકરણ હવે આપણે કરી દઈએ, પછી આને ઇરેઝ કરીએ, આને ઇરેઝ કરી દઈએ. આ જે સંયોજન હતું એ આપણી પાસે K4 FeCN6 હતું, બે આયનો પડ્યા હતા 4K પ્લસ અને આ માઇનસ. તો પોટેશિયમ ધન આયન હેક્ઝા સાયનાઇડ. હવે લિગેન્ડ નું નામ લખાઈ ગયા બાદ ધાતુનું નામ લખવું. હવે જો આ સવર્ગ સ્પીસીસ ઋણ વીજભારિત હોય તો ધાતુના નામની પાછળ એટ પ્રત્યય જોડવું. તો આ ફેરેટ થશે, અમુક એના રોમન નેમ હોય છે પ્રમાણે ફેરેટ, અને એના પછી એનો ઓક્સિડેશન આંક લખો, પોટેશિયમ હેક્સાસાયનાઇડો ફેરેટ. હવે Fe નો ઓક્સિડેશન આંક શોધવાનો, એટલે આવી રીતે શોધાય. આ Fe એનો શોધવાનો છે. સાયનાઇડ કેટલા છે 6, એટલે 6 સાયનાઇડ બરાબર સામે વીજભાર કેટલો છે -4. Fe સાયનાઇડ નો શું થશે -1. Fe બરાબર -4 અને આ +6, તો Fe બરાબર શું થઈ ગયું +2. તો Fe નો ઓક્સિડેશન આંક +2 મળ્યો, તો એને રોમન લેટરમાં ધાતુના નામની પાછળ જોડી દેવું. ક્લિયર? તો આ એનું આખું નામ થઈ ગયું. ઉદાહરણ તરીકે એક લખી નાખો, પછી એક બે નિયમો આપી દો, એટલે અહીંયા નામકરણ પૂરું થાય. પછી એક્ઝામ્પલ કરીએ આપણે. જો તમને પહેલો બીજો ત્રીજો ચોથાની અંદર આવું આપ્યું છે, ચોથાની અંદર આ શાખ્ય વાળું આપ્યું છે કે જ્યારે લિગેન્ડના નામ શાખ્ય પૂર્વક ધરાવે છે ત્યારે બીસ, ટ્રીસ અને ટેટ્રાકીસ અહીંયા આપણે લખ્યું એ પ્રમાણે તમારે પૂર્વક વપરાય છે. હવે એક ઉદાહરણ આપ્યું છે, ઉદાહરણને સમજો. ઉદાહરણ આપણી પાસે છે NiCl2, પછી PPH3 અને આ ટ્વાઇસ અને આ બ્રેકેટ કમ્પ્લીટ. આવી રીતે તમને નામ આપેલું છે. હવે જો આની અંદર આયનીકરણ થશે જ નહીં, કારણ કે બધી વસ્તુ સ્ક્વેર બ્રેકેટમાં છે, એટલે એ એની દ્વિતીયક સંયોજકતા થઈ ગઈ. દ્વિતીયક સંયોજકતા આયનીકરણ પામે નહીં. હવે આ નિકલ એ ધાતુ છે, Cl અને આ જે PPH3 છે એ શું છે લિગેન્ડ છે. તો પહેલા તમને PPH3 નું બંધારણ એ કયો લિગેન્ડ છે બતાવું છું. તો જો PH3 હોય તો આનું નામ આપણે શું કીધું હતું ફોસ્ફીન. ચેપ્ટર નંબર 7 માં ભણી ગયા ફોસ્ફીન ની બનાવટ. હવે આપણે શું કરીએ છીએ, 3 હાઇડ્રોજનની જગ્યાએ ફિનાઇલ રિંગ મૂકીએ છીએ. PH એટલે ફિનાઇલ રિંગ, આવી રીત. આ ફિનાઇલ રિંગ મૂકી દીધી, એટલે લિગેન્ડ છે, ફોસ્ફરસ પરનો ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરશે. હવે આનું નામકરણ શું થાય, તો 1, 2 અને 3 એટલે ટ્રાઇફિનાઇલ, અને PH3 એટલે ફોસ્ફીન, ટ્રાઇફિનાઇલ ફોસ્ફીન છે લિગેન્ડ. હવે ઓલરેડી આ લિગેન્ડ ની અંદર ટ્રાય આવી ગયું છે, એટલે આ શાખીય પૂર્વક ધરાવતો લિગેન્ડ છે. તો આની સંખ્યા દર્શાવવા માટે તમે 20, 30, ટેટ્રાકીસ જે હોય એ વાપરવું પડે. તો અહીંયા તમારી પાસે છે 2, એટલે 20 વાપરવું પડે. ક્લિયર? ચલો નામકરણ કરીએ. આ ક્લોરો C આવશે અને ફિનાઇલ નો P આવશે. આલ્ફાબેટમાં પહેલા ક્લોરો આવે, 2 ક્લોરો છે એટલે નામ શું થશે ડાઇક્લોરો. પછી જો આ 20, પછી બ્રેકેટમાં આખું આ નામ લખવાનું ટ્રાઇફિનાઇલ, 20 ટ્રાઇફિનાઇલ ફોસ્ફીન, ફોસ્ફીન બ્રેકેટ કમ્પ્લીટ. હવે આ નિકલ, જો અહીંયા નિકલ નું નિકલ રહેવા દેવાનું, નિકલેટ નહીં કરવાનું, કારણ કે આની ઉપર માઇનસ વીજભાર નથી.
જ્યારે માઇનસ વીજભાર હોય ત્યારે જ ધાતુના નામની પાછળ એટ પ્રત્યય જોડવું. તો આ નિકલનો ઓક્સિડેશનાંક શોધશો એટલે 2 મળશે. કઈ રીતે? તો જો આવી રીતે આ નિકલનો શોધવો છે 2 ક્લોરીન. આ તટસ્થ છે એટલે આનો 0 ડાયરેક્ટ ને લખી દીધું બરાબર 0. નિકલ ક્લોરીન નો કેટલો થાય -1 બરાબર 0. એટલે નિકલ બરાબર શું થઈ ગયું +2. રોમન લેટરમાં લખવું તો આ રીતે આનું આઈયુપીએસી નામકરણ થશે. ક્લિયર? તો આનું થોડું બંધારણ દોરી નાખો ચોપડીમાંની બાજુમાં. આ રીતેનું નામ આવશે. ચલો હવે આપણે જે છેલ્લો મુદ્દો મારે અહીં લખવાનો હતો એક બાકી છે તો એને એક આપી દઈએ લાસ્ટ પોઈન્ટ. कि जो संवर्ग स्पीसीज ऋण विजभारित हो तो धातुना नामनी पाछळ एट प्रत्यय लगाड़वो. जो संवर्ग स्पीसीज केवी होय ऋण विजभारित होय तो धातुना नामनी पाछळ एट प्रत्यय लगाड़वो. अने जो संवर्ग स्पीसीज धन विजभारित अथवा केवी होय तटस्थ, आ तटस्थ कहेवाय, तटस्थ होय तो धातुनु मूळ नाम ज लखવું. બરાબર? અને છેલ્લો એક પોઈન્ટ આપ્યો છે કે અમુક ધાતુઓ છે એના લેટિન શબ્દો Fe હોય તો ફેરેટ, બરાબર, પછી ક્રોમિયમ માટે ક્રોમેટ એવા શબ્દો વાપરવામાં આવે છે. અને એક લાસ્ટ પોઈન્ટ, ધાતુની પાછળ ધાતુનો ઓક્સિડેશન અંક રોમન અંકમાં દર્શાવો, કૌંસમાં લખવો. તો એટલા નિયમો ખ્યાલ હોય એટલે તમને બધી વસ્તુ આવડી જાય. નામકરણ પણ આવડી જાય અને નામ ઉપરથી સૂત્ર બનાવતા પણ આવડી જશે. તો પેલા એટલા નિયમો ધ્યાનથી મોઢે કરી નાખો. હવે આપણે ઉદાહરણ પાછળ પેજ ફેરવશો એટલે તમને 3 ઉદાહરણ જોવા મળશે. 1, 2 અને 3. ઉદાહરણ પહેલું કરાવું છું. ઉદાહરણ નંબર 1 જે ઉપર આપ્યું છે આ સંયોજનનું નામ. તો જો પહેલા સંયોજનનું બંધારણ લખી દઈએ છીએ. Cr NH3 3 H2O પણ 3 અને 12 Cl3. ક્લિયર? આવું તમને નામ આપ્યું છે. તો પહેલું કામ શું કરવાનું? તો પહેલું કામ આપણે આનું આયનીકરણ કરવાનું. ચલો આનું આયનીકરણ મેં કર્યું તો આવી રીતે થશે. આ ક્લોરાઇડ આયન બનશે કેટલા 3 અને આ સંવર્ગ સ્પીસીસ આખી બની જશે. પ્લસ હવે જો અહીંયા લખ્યું છે કે સૌપ્રથમ ધન આયનનું નામકરણ કરવું. આ ધન આયન છે, આ ઋણ આયન છે. ધન આયન સંવર્ગ સ્પીસીસ છે, એમાં ધાતુ પણ છે, લિગેન્ડ પણ છે. તો ધાતુ અને લિગેન્ડ માંથી સૌપ્રથમ લિગેન્ડનું નામ લખવું. હવે અહીંયા જોઈ શકાય કે લિગેન્ડ એક કરતા અલગ અલગ પ્રકારના છે. બરોબર? એમોનિયા, NH3, પાણી બંને છે. તો હવે આપણે શું કરવાનું? આલ્ફાબેટિકલ ઓર્ડરમાં જવાનું. આને કહીશું આપણે અમાઇન અને આની માટે શું આવે છે? એક્વા. તો બંનેની અંદર પહેલો શબ્દ તો એ જ આવે છે તો પછી બીજા શબ્દ બીજા લેટર ઉપર જવાનું. આ એમ છે ને આ ક્યુ છે તો આગળ કોણ આવે? એમ આવે. તો પહેલા થશે અમાઇનનું નામ. કેટલા છે? 3. તો આનું નામ થશે ટ્રાય અમાઇન. પછી અહીંયા 3 પાણીના લિગેન્ડ છે એટલે ફરીથી ટ્રાય એક્વા લખવાનું. પાણી માટે મેં તમને શું કીધું છે? એક્વા. ચલો લિગેન્ડનું નામકરણ થઈ ગયું. ત્યારબાદ ક્રોમિયમ. સંવર્ગ સ્પીસીસ કેવી છે? ધન વિજભારિત.
જો ધન વીજભારિત હોય તો ધાતુનું મૂળ નામ જ લખવું. તો અહીંયા લખી દઈશું આપણે ક્રોમિયમનું ક્રોમિયમ, આ ક્રોમિયમ. હવે આનો ઓક્સિડેશન અંક શોધવાનો. આ પણ તટસ્થ, આ પણ તટસ્થ, એટલે આ બધું ભૂલી જાઓ. એટલે ક્રોમિયમનો ડાયરેક્ટ શું થઈ ગયો +3, તો 3. ચલો ટ્રાય અમાઇન ટ્રાય એક્વા ક્રોમિયમ 3. હવે આ Cl- અહીંયા ભૂલો થતી હોય છે. મોટાભાગના વિદ્યાર્થી શું કરે, Cl- દેખાણ, Cl- દેખાણ એટલે ક્લોરાઇડો લખે. પણ આમે લખ્યું છે કે લિગેન્ડ. હવે જે બહાર જે Cl હોય એ લિગેન્ડ નથી હોતા, એ તો કાઉન્ટર આયન છે. એટલે એને તમારે સામાન્ય આયન તરીકે જ ટ્રીટ કરવાના. એટલે Cl- હોય તો એને શું કહેવાય, ક્લોરાઇડ આયન કહેવાય. એટલે તમારે અહીંયા ક્લોરાઇડ જ લખવાનું, ક્લોરાઇડો નહીં થાય. જો Cl અંદર હોત તો ક્લોરાઇડો લખાય, પણ Cl બહાર છે એટલે ક્લોરાઇડ જ લખવાનું થાય. તો આ પહેલું એક ઉદાહરણ આપ્યું છે, જોઈ લો. નીચે બધી એની સમજૂતી આપેલી છે. ચલો થઈ જાય એટલે આને ઇરેઝ કરીને પછી ત્યાં હું બીજું કરાવું છું સોલ્વ. જો બીજું તમને એક સૂત્ર આપ્યું છે, CO NH2 CH2 CH2 NH2 કૌંસની બહાર 3 આ ટ્વાઇસ અને જે સલ્ફેટ છે એ થ્રાઇસ. આનું નામકરણ કરવાનું છે. તો પહેલા તો આયનીકરણ સમજવાનું. આનું આયનીકરણ ધ્યાનથી થોડું સમજજો. તો SO4 એટલે સલ્ફેટ આયન, એ તો કન્ફર્મ થઈ ગયું. તો અમે આ સલ્ફેટ એટલે SO4 -2 લખી દીધું. હવે આપણે જ્યારે પણ સંયોજન બનાવીએ ત્યારે ક્રોસ મલ્ટીપ્લિકેશન કરતા હોઈએ છીએ. તો સલ્ફેટની સંખ્યા 3 છે, તો હું એ શું કરી દઉં 3. હવે આ 3 જે છે એ આના ઉપર વીજભાર આવી જશે, બરોબર. આ 2 હતો એટલે 2 આના ઉપર વીજભાર કરો, એટલે આખી આ જે સવર્ગ સ્પીસીસ છે એનો વીજભાર. હવે આ લિગેન્ડ કયો હતો એ પણ સમજાવી દો. CH2 CH2 NH2 NH2 ઇથેન 1,2 ડાયમાઇન. તો એને શોર્ટમાં આપણે EN પણ લખીએ છીએ. થ્રાઇસ અને આના ઉપર ચાર્જ આવશે +3. આ 3 છે, આના ઉપર ચાર્જ કેટલા છે, 2 છે, અહીં 2 કર્યા. આ +6 થયું, આ -6 થયું, 0 થઈ ગયું, તટસ્થ થઈ ગયું, આયનીકરણ સાચું છે. હવે આપણે નિયમ પ્રમાણે જવાનું છે. તો લિગેન્ડ આમાં એક જ છે EN, પણ અહીંયા 3 છે અને આ શાખીય લિગેન્ડ છે. 3 માટે શું લખી દેવાનું, 30 બ્રેકેટમાં આનું આખું નામ ઇથેન 1,2 ડાયમાઇન બ્રેકેટ કમ્પ્લીટ. પછી કોબાલ્ટ. કોબાલ્ટનો ઓક્સિડેશન નંબર, તો EN તટસ્થ લિગેન્ડ છે એટલે આનો 0 થઈ જાય, એટલે કોબાલ્ટ બરાબર +3 થઈ ગયું. આ +3. અને આ સલ્ફેટ બહાર છે, જો અંદર હોત તો સલ્ફેટો થાય, પણ બહાર છે એટલે સલ્ફેટ લખાય. તો એક આ ઉદાહરણ પણ લખી નાખો. પછી એના પછી ત્રીજું, આ બીજું હતું, એના નીચે જો ત્રીજું આપ્યું છે તમને, Ag NH3 twice Eg Cl twice. હવે આનું નામકરણ કઈ રીતે કરશું, તો જો આ અને આ બંને આખું સંયોજન છે. બે સવર્ગ સ્પીસીસ આયનીય છે, એક ધન વીજભારિત છે અને એક ઋણ વીજભારિત છે. એટલે આનું ખાસ યાદ રાખો, આના ઉપર ધન વીજભાર બનશે, આના ઉપર ઋણ વીજભાર બનશે. હવે પેલા ધન આયનનું નામ લખીએ છીએ, એમાં લિગેન્ડ અમાઇન છે, 2 છે, એટલે હું શું લખીશ, ડાયમાઇન. આ સિલ્વર, આ ધન વીજભારિત છે, ધન વીજભારિત હોય જો એ નિયમ, ધન વીજભારિત હોય તો ધાતુનું નામ મૂળનું મૂળ જ લખી દેવાનું. એટલે મેં સિલ્વરનું સિલ્વર જ લખી દીધું. ઓક્સિડેશન અંક શોધશો એટલે એમોનિયાનો 0 થઈ જાય, એટલે Eg+ બની ગયું, એટલે 1. હવે આનું ઋણ આયનનું નામ કરવાનું છે. તો અહીંયા સાયનાઇડ છે એટલે ડાઇસાયનાઇડો. હવે અહીંયા ઋણ આયન છે એટલે સિલ્વરનું નામ લખવાનું. લેટિનમાં આને આર્જેન્ટેટ કહીએ છીએ.
તો સિલ્વર માટે ડાઇસાયનાઇડો આર્જન્ટેટ અને એનો ઓક્સિડેશન નંબર, તો જો આનો -1 થશે, -2 સામે જાય એટલે +2, +2 માંથી -1 જાય એટલે +1 આવશે. આ થઈ ગયું નામકરણ. જોઈ લો 3 નામ, એની નીચેની સમજૂતી પણ આપેલી છે. એટલું લખી નાખો, પછી આપણે નેક્સ્ટ જોઈશું ઉદાહરણ.